વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અનોખી ઉજવણી કરાઈ હતી, જ્યાં આ ખાસ કાર્યક્રમમાં સાંસદ, ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ધારાસભ્યો સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જાણીતા ગાયક કૈલાશ ખેરે પોતાના સુરીલા ગીતોથી કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સુરતમાં અનોખી રીતે કરવામાં આવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 163 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પીએમના જન્મદિવસના કાર્યક્રમમાં પાલિકાના 6000 સફાઈ કર્મચારી માટે 10 કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી, જે શહેરના દાતાઓ અને અગ્રણીઓ દ્વારા પાલિકાને આપવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાલિકા કમિશનર, જિલ્લા કલેક્ટર, શહેર ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સુરતના શહેરી વિકાસથી લગભગ 10 કરોડ રૂપિયા એને આપવામાં આવે છે, ગ્રાન્ટમાં આપવામાં આવે છે, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આજે એને અર્પણ કરીએ છીએ અને એના દ્વારા સફાઈ કર્મી ભાઈ બહેનોના વિદ્યાર્થીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી, એમને મકાન લોન આપવી, એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઉભી કરી છે. નિયમો નક્કી કર્યા છે. 10 કરોડ રૂપિયા મહાનગરપાલિકાએ જે એકાઉન્ટ કર્યું છે એમાં જમા કરાવીએ છીએ. આખા દેશમાં આ પહેલું સુરત મહાનગરપાલિકા છે કે જેના 6000 કર્મીઓ એને આટલી મોટી આર્થિક મદદ કરવા માટે સુરતના શહેરીજનો એ આગળ આવ્યા છે. એનો આભાર માનવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દેશમાં પ્રથમ વખત સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લાગુ કરવાની જાહેરાત કરી છે, જેમાં પીએમ મોદીના જન્મદિવસે લોન્ચ કરાઈ છે. આ પોલિસીમાં ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ વાહનો પર 5 વર્ષ સુધી વહન કરમાં મોટી છૂટ, સબસિડી અને ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા સામેલ છે. એસએમસી કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે આ પોલિસી ભારતના નેટ ઝીરો 2070 લક્ષ્યો અને ગુજરાતના સ્વચ્છ ઉર્જા ધ્યેયો સાથે જોડાયેલી છે. તે સુરતને વાતાવરણ મૈત્રીપૂર્ણ શહેર તરીકે આગળ લઈ જશે. પોલિસીમાં ઈવી વાહનો અપનાવવા માટે 1 લાખ સુધીની સબસિડી, 460થી વધારે ચાર્જિંગ સ્ટેશન અને ગ્રીન જોબ્સના સર્જનનો સમાવેશ છે. આ પોલિસી 5 વર્ષ માટે અમલમાં આવશે અને શહેરને ક્લાइमेट स्मार्ट गवर्नेंस तरफ લઈ જશે. भारत के प्रधानमंत्री श्री ने पूरे भारत देश के लिए नेट जीरो का संकल्प लिया है और गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री के मार्गदर्शन में सूरत महानगर पालिका ने एक ग्रीन व्हीकल पॉलिसी बनाई है, जिसमें इलेक्ट्रिक व्हीकल पॉलिसी का तो समावेश है ही, पर साथ में ग्रीन एंड क्लीन फ्यूल आधारित व्हीकल्स को प्रमोट करने के लिए पॉलिसी बनाई गई है. इसमें हाइड्रोजन फ्यूल्स, बायोफ्यूल्स, ऐसे अलग अलग ऑल्टरनेट फ्यूल्स को प्रमोट करने के लिए पॉलिसी है. साथ में एनवायरमेंट, सस्टेनेबिलिटी, क्लाइमेट चेंज एक्शंस के अंतर्गत सूरत शहर इम्पोर्टेंट रोल प्ले कर सके, उसके लिए पॉलिसी बनाया गया है. इसमें विविध प्रकार का इंफ्रास्ट्रक्चर, फंड्स, पब्लिक प्राइवेट पार्टनरशिप्स, इंसेंटिव और पूरा एक इकोसिस्टम तैयार करने के लिए ग्रीन व्हीकल पॉलिसी बनाई गई है. आज माननीय प्रधानमंत्री श्री के जन्म दिवस के उपलक्ष्य में इस ग्रीन व्हीकल पॉलिसी का लॉन्चिंग सूरत महानगर पालिका द्वारा सूरत शहर के लोगों के लिए किया जा. કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 163 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયું. આમાં રોડ વિસ્તરણ, ગટરેજ સિસ્ટમ અને અન્ય વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પો સુરતને વધુ આધુનિક અને વાતાવરણ મૈત્રીપૂર્ણ શહેર બનાવશે. કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર અને શહેર ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા છેલ્લા 2 વર્ષે, એક સમયે ગંદુ શહેર સુરત ગણાતું, પણ છેલ્લા 2 વર્ષે સર્વોત્તમ સ્કોર સાથે ભારત વર્ષમાં પહેલા નંબર પર આવી રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિન પર આદરણીય સી.આર. પાટીલ શ્રીના માર્ગદર્શનના સૂચનથી સફાઈ કર્મી માટે કંઈ કરવું જોઈએ તે ભાવનાથી આજે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એક મોટું ફંડ એકત્ર કર્યું છે અને આવનાર સમયમાં મહાનગરપાલિકા આ સફાઈ કર્મીના છોકરાઓને ભણવા માટે, એને આગળ ભણવા માટે શિષ્યવૃત્તિ અપાશે. એને નાની મોટી લોન જોતી હશે તો એને એક પણ વ્યાજ વગર લોન આપવામાં આવશે. ભારત વર્ષમાં કદાચ આ ઇનિશિયેટિવ મહાનગરપાલિકા સફાઈ કર્મી માટે લઈ રહી છે. ત્યારે આજે સફાઈ કર્મીના જ્યારે હું મળ્યો
ત્યારે એની પર જે એના મોઢા પર જે ખુશીનું વાતાવરણ હું જોઈ રહ્યો હતો, હું વાંચતો હતો, મને એવું લાગ્યું પાટીલ સાહેબના સૂચનથી સમગ્ર અમારા 6.5 સફાઈ કર્મીઓના એક હેપીનેસ બધાને એના મોઢા ઉપર મેં જોઈ છે. આવનાર સમયમાં આજનું આ બીજ આવનાર સમયમાં વટવૃક્ષ થશે અને તે લોકોને નાની મોટી તકલીફથી આ ફંડથી એ લોકોને બીજા કોઈ પાસે લાંબો હાથ નહીં કરવો પડે. મેં સાંભળ્યું છે 10% 10,000 રૂપિયા લઈ અને બીજા મહિને 11,000 લોકો કપાવતા હોય. એવા વ્યક્તિઓના મોઢા પર આ મહાનગરપાલિકા એક લાફો માર્યો છે. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીમાં પાલિકાના 6,000 સફાઈ કર્મચારીઓ માટે 10 કરોડના ફંડની જાહેરાત કરાઈ હતી. આ ફંડ શહેરના દાતાઓ અને અગ્રણીઓ દ્વારા પાલિકાને આપવામાં આવશે. સુરતને સ્વચ્છ ભારત સર્વેક્ષણ 2024માં સુપર સ્વચ્છ લીગમાં ટોચના 10 શહેરોનું સ્થાન મળ્યું છે. જેથી આ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યાં પહેલાથી સુરતના સફાઈ કર્મચારીઓને આર્થિક સશક્તિકરણ અને પ્રોત્સાહન પણ મળશે. ત્યારે મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીને વિકાસ અને સ્વચ્છતા સાથે જોડે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ પહેલથી શહેરને વાતાવરણ મૈત્રીપૂર્ણ બનાવવાનો ધ્યેય રાખ્યો છે. આ લોન્ચિંગથી સુરતને દેશમાં પ્રથમ ગ્રીન મોબિલિટી શહેર તરીકે માન્યતા મળશે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.